સુરતમાં અલથાણમાં દારૂના પાર્ટીમાં મામલામાં ખુલાસો કરવામાં આવ્યો છે। સમીર શાહ સામે થશે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ। સમીર શાહની પત્ની હેતલ શાહે જ આપી દીધું હતું પોલીસ સમક્ષ નિવેદન। સમીર શાહ અને હેતલ શાહ અને તેમનો પુત્ર ત્રણેય મિત્રની કાર લઈ ઘરેથી રેસ્ટોરન્ટ પાર્ટીમાં ગયા હતા। સમીર શાહમાં કાર ઘરેથી ડ્રાઈવ કરી હોટલ અને આ કેસ અંતરવન રેસ્ટોરન્ટ લઈ ગયો હતો। સુરતના અલથાણમાં દારૂ પાર્ટીમાં મામલામાં ખુલાસો થયો છે। સમીર શાહ સામે થશે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ અને સમીર શાહની પત્ની હેતલ શાહે જ આપી દીધું હતું પોલીસ સમક્ષ નિવેદન। સમીર શાહ અને હેતલ શાહ અને તેમનો પુત્ર ત્રણેય મિત્રોની કાર લઈ ઘરેથી રેસ્ટોરન્ટ પાર્ટીમાં ગયા હતા અને સમીર શાહ કાર ઘરેથી ડ્રાઈવ કરી હોટલ અંતરવન રેસ્ટોરન્ટ લઈ ગયો હતો અને સમીર શાહ અને પત્ની હેતલ શાહ વિરુદ્ધ અલથાણ પોલીસે 10 નવેમ્બરથી દારૂ પીધો હોવાનો ગુનો નોંધ્યો હતો। પોલીસે તપાસ બંનેએ દારૂ પરમિટ બતાવી ઘરે દારૂ પીધો હોવાનું જણાવ્યું હતું અને 10 નવેમ્બરે હેતલ પટેલે પોલીસને ખોટું નિવેદન આપ્યું હતું। દારૂ પીધા બાદ ટેક્સી કરીને બંને રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા। પોલીસે ફરી ગત રોજ હેતલ શાહની ઉલટ તપાસ કરી અને પૂછપરછ કરી નિવેદન બદલાઈ ગયું હતું। મિત્રની કાર લઈને તેઓ પાર્ટીમાં રેસ્ટોરન્ટ ગયા હોવાનું કબૂલ્યું હતું। પરમિટના નિયમ મુજબ ઘરે દારૂ પીધા પછી સેલ્ફ ડ્રાઈવ કરી શકાય નહીં અને પોલીસ રેસ્ટોરન્ટના પાર્કિંગના સ્ટાફના માણસોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે। રસ્તા પરના સીસીટીવી સહિતના પોલીસ મેળવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।